હેલો, કેમ છો બધા? તમારું બધાનું સ્વાગત છે મારી વેરાયટીઝ ઓફ વિથની ચેનલમાં અને હું છું ચાંદની. તો આજે મસ્ત હું ડોગ પાર્કમાં આવી ગઈ છું. ખૂબ જ સરસ સની ડે છે. મારી પાછળ આટલું સરસ ગાર્ડન છે. અહીંયા તમે જુઓ તો લોકો અહીંયા રમે છે. ખૂબ જ સરસ આજે વાતાવરણ છે. તો મેં વિચાર્યું ચાલો હું આજે મારા વ્યુઅર્સને બતાવી દઉં કે આજનો દિવસ કેવો છે અને સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બતાવી દઉં કે કેનેડામાં આવી અને કેવી રીતે મને એક જ મહિનાની અંદર જોબ મળી ગઈ છે. તો ટિપ્સ અને ટ્રિક્સ ફોર યુ. તો ચલો આપણે ફટાફટથી વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો જ્યારે આપણે કેનેડા આવવાનું વિચારીએ ને ત્યારે જ આપણને એવું હોય કે અરે મને ત્યાં જઈને જોબ મળશે કે નહીં, હું કેવી રીતે જોબ લઉં. તો આ બધાનું કન્ફ્યુઝન આપણને કેટલું હોય છે કે યાર મને જોબ નહીં મળે તો હું મારા ખર્ચા કેમ કાઢીશ, હું નેક્સ્ટ યરની ફીસ કઈ રીતે પે કરીશ. આવા ઘણા બધા વિચાર આપણા મનમાં ફરતા રહે છે. તો બસ એના સોલ્યુશન માટે જ હું આવી છું. તમારે જે ત્યાંથી ઇન્ડિયાથી કે ગમે તે કન્ટ્રીથી કેનેડા આવવા માટે જે લઈને આવવાનું છે એ છે તમારો કોન્ફિડન્સ. હા, જો તમને સ્ટાર્ટિંગમાં જોબ ના મળે તો પણ તમારે નાસીપાસ નથી થવાનું. તમારે બસ હિંમત રાખવાની છે કે ના, મને જોબ મળી જ જશે અને એના માટે મારે જેટલું હાર્ડવર્ક કરવું પડશે એટલું હું જરૂર કરીશ. તો બસ આ વાત તો તમારે મગજમાં યાદ રાખવાની જ છે. તો ચલો હવે હું તમને ટિપ્સ આપી દઉં કે કેવી રીતે મેં વિધિન અ મંથની અંદર જોબ ગોતી લીધી છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો એકવાર કેનેડામાં લેન્ડ થઈ ગયા પછી તમારે આપણી જે બેઝિક નેસેસિટીની જેટલી વસ્તુ છે એ કમ્પ્લીટ કરવાની છે. જેમ કે એમાં તમારી જીઆઈસી આવી ગઈ, તમારો સિન નંબર આવી ગયો. જો તમે બ્રિટિશ કોલંબિયામાં આવતા હોય તો એમાં તમારું BCID થઈ ગયું. એ પછી આપણી પાસે ફોકસ કરવા માટે છે જોબ. તો જોબ ગોતવા માટે સૌથી પહેલાં આપણી પાસે શું હોવું જોઈએ? એક સારું રેઝ્યુમે. સારું રેઝ્યુમે કોને કહેવાય? તો અહીંયા જ્યારે તમે પાર્ટ ટાઈમ જોબ માટે અપ્લાય કરો છો તો તમારું જે રેઝ્યુમે છે એ 1 પેજનું હોવું જોઈએ. એનું રીઝન છે કે અહીંયા કોઈના પાસે એટલો ટાઈમ નથી કે તમારા 2 કે 3 પેજના રેઝ્યુમે ચેક કરે, બરાબર? તો તમારે એ વસ્તુ યાદ રાખવાની કે જે તમારું રેઝ્યુમે છે એ 1 જ પેજનું હોવું જોઈએ. હવે એ 1 પેજની અંદર તમે શું મેન્શન કરશો? તો સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારી અવેલેબિલિટી. જેમ કે આપણને બધાને ખબર છે આપણે પાર્ટ ટાઈમ જોબ માટે અપ્લાય કરીએ છીએ એટલે આપણી કોલેજ ચાલુ જ હશે, આપણે કોલેજમાં પણ ધ્યાન આપવાનું છે. તો અવેલેબિલિટીમાં તમારે કયા દિવસે ક્લાસ નથી, તમે તમારી કઈ અવેલેબિલિટી જોબ માટે આપી શકો છો એ મેન્શન હોવું જરૂરી છે, બરાબર છે? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે તમારે રેઝ્યુમેમાં હોવી જોઈએ. હવે અહીંયા હું તમને એક ટિપ એ આપીશ કે આપણે જ્યારે રેઝ્યુમેનું પ્રિન્ટ કઢાવવા જઈએ છીએ તો ઘણી બધી જગ્યાએ એની પ્રાઇસ હોય છે 25 સેન્ટ્સ, 30, 50 સેન્ટ્સ એવા હોય છે એક પ્રિન્ટ કઢાવવાના. પણ જો તમે વેન્કુવર લાઇબ્રેરી, હું અત્યારે રહું છું વેન્કુવરમાં, તો વેન્કુવર લાઇબ્રેરીમાં એની કોસ્ટ છે 20 સેન્ટ્સ. તો આ થોડું ચીપ પડશે. એનાથી પણ ચીપ જો તમારે પ્રિન્ટ કરાવવી હોય તો તમે વર્ક બીસીમાં જઈ શકો છો. વર્ક બીસીમાં સ્ટુડન્ટ માટે 10 રેઝ્યુમે અથવા તો 10 પ્રિન્ટ્સ તમારી ફ્રી છે 1 દિવસની. તો તમે દિવસની 10 પ્રિન્ટ કરાવો અને તમે 1 દિવસમાં એ જે તમારી 10 પ્રિન્ટ છે એ તમે તમારી જોબ ફાઇન્ડ કરવામાં એક ખૂબ જ મદદરૂપ થશે. તો સારી વસ્તુ છે કે નહીં? ચલો નેક્સ્ટ ટોપિક. તો રેઝ્યુમે થઈ ગયું, મેં તમને અવેલેબિલિટી આપી દીધી કે ક્યાં આપણે પ્રિન્ટ કરાવવું, શું એમાં મેન્શન કરવું, બરાબર? હવે આપણો પોઈન્ટ છે કે યાર ક્યાં મારે અપ્લાય કરવું. તો જ્યારે તમે ઘરે હો છો ત્યારે ઓબ્વિયસલી તમે ઇન્ડીડમાં અપ્લાય કરો. હા, ઇન્ડીડ એક ઘણી સારી એવી વસ્તુ છે, બટ તમે તમારું પૂરું કોન્સન્ટ્રેશન ઇન્ડીડ ઉપર ના આપો. કેમ કે અહીંયા તમે વોક ઇન કરીને પણ જઈ શકો છો. ડોર ટુ ડોર જે તમારા સ્ટોર છે, કોઈ પણ મોલ્સ છે, ત્યાં જઈને તો તમારે આપવાનું જ છે. એને હાર્ડવર્ક કહેવાય. પણ સાથે સાથે તમે ત્યાં નથી જઈ શકતા 1 દિવસ તો તમે ઘરે બેસીને ઇન્ડીડમાં પણ અપ્લાય કરી શકો છો. જેટલા 2, 3, 5 ડેઝમાં જેટલી પણ પોસ્ટ અપ્લાય થઈ છે જોબ માટેની એ બધામાં તમે તમારી અપ્લાય કરી દો જોબ, તો એ તમને કામમાં લાગશે. અને સેકન્ડ, તમારે અહીંયા એમ બેસીને નથી રહેવાનું ના મને સામેથી કોલ કરશે કે ભાઈ તમે ફ્રી છો કે નહીં, આજે ઇન્ટરવ્યૂ ગોઠવી દઈએ. ના, એવું નહીં થાય. આપણે એ લોકો પાસે જવાનું છે, જોબની આપણે જરૂર છે. સો 1 દિવસમાં તમે ફોકસ કરી લો
કે આજે હું ડેવી સ્ટ્રીટ જઈશ. ડેવી સ્ટ્રીટમાં આજે જેટલી શોપ્સ હશે જ્યાં જ્યાં મને લાગશે કે હાયરિંગ છે ત્યાં હું મારા રેઝ્યુમે આપી દઈશ. એના માટે શું કરવાનું, તો ત્યાં કોઈ કામ કરતું હોય ત્યાં અપર લેવલના જેમ કે સ્ટોર લીડર હોય છે, આસિસ્ટન્ટ મેનેજર હોય છે, એને મળો, એમને તમારા રેઝ્યુમ આપો અને એમને કહો કે આઈ એમ લુકિંગ ફોર જોબ, ઇફ યુ હેવ એની વેકેન્સી ઓર નોટ, ઇફ યુ હેવ એની હાયરિંગ્સ ઓર નોટ. આ બધી વસ્તુઓ એને પૂછો અને તમારું રેઝ્યુમે આપો. એની સાથે સાથે તમને એવું હોય છે આપણે કે જો જોબ કરીને આવ્યા હોય, આપણા પાસે એક્સપિરિયન્સ હોય, તો ઘણા એવું વિચારે છે યાર હું તો ડિશવોશરની જોબ નહીં કરું, હું કેશિયરની જ જોબ કરીશ, બીજે કે જોબ જ નહીં કરું. ના, જો આ તમારી ફર્સ્ટ જોબ હોય તો તમને જે પણ ઓપોર્ચ્યુનિટી મળે છે આઈ વિલ એડવાઇસ ગ્રેબ ઇટ. એકવાર તમે ઓન કરવાનું ચાલુ કરી દો છો તો એટલીસ્ટ તમે તમારો એક્સપેન્સ છે એ કાઢી શકો છો. પછી ભલે ધીરે ધીરે તમે બીજી જોબ ગોતો અને આ જોબ મૂકી દો, બટ માય એડવાઇસ ઇઝ વોટ એવર ઓપોર્ચ્યુનિટી ઇઝ દેર, જસ્ટ ગ્રેબ ઇટ. ઇટ વિલ રિયલી વેરી હેલ્પ. તો આવી જ રીતે તમારે વીકના 7 દિવસ હોય છે, તો એક વીકમાં તમારે નોટ ડાઉન કરી લેવાનું કે આજે હું આ સ્ટ્રીટ પર દેવા જઈશ, નેક્સ્ટ એની પાસેની સ્ટ્રીટમાં, એના પછી આ સ્ટ્રીટમાં. એવી રીતે જો તમે ફોકસ કરશો તો તમે તમારા રેઝ્યુમે સારી રીતે બધી જગ્યાએ આપી શકશો. જ્યાં તમને લાગે છે કે અહીંયા વેકેન્સી છે, અહીંયા હું જઈ શકીશ, અહીંયા મારું થઈ જશે, તો ત્યાં તમારે જરૂર જવાનું. દેટ ડઝન્ટ મીન કે અહીંયા બહાર હાયરિંગના બોર્ડ હશે તો યાર ત્યાં જ હું અપ્લાય કરું. તો એવું નથી હોતું. જ્યાં બહાર હાયરિંગના બોર્ડ નથી, જો તમે ગ્રોસરી શોપિંગ માટે જાઓ છો તો ત્યાં પણ પૂછી લો શું તમે હાયર કરો છો, આઈ વોન્ટ ટુ અપ્લાય. તો આવી રીતે તમારા ચાન્સીસ વધી જાય છે કે ના, તમે પોતે હાર્ડવર્ક કરો છો, યુ રિયલી વોન્ટ અ જોબ. અને આના માટે તમારે શરમાવાની જરૂર નથી, કેમ કે અહીંયા લાખો લોકો છે જે જોબ ગોતે છે. કેમ કે ઘણા બધા લોકો આવે છે, એમને નથી ખબર કે મારે કઈ રીતે અપ્રોચ કરવો, બરાબર. તો જો તમે આ ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો તો જરૂર તમને જોબ મળી જશે. અને હા, સાથે સાથે તમે જોબ ફેર્સ હોય છે ત્યાં જવાનું તો ના જ ભૂલતા. જેમ કે અહીંયા ઇવેન્ટ બ્રાઇટ કરીને એપ્લિકેશન છે, ત્યાં તમને જેટલા જોબ ફેર્સ કે જેટલી ઇવેન્ટ્સ હોય છે એ બધી એમાં તમને અપડેટ મળશે. તો ત્યાં જરૂર તમે જજો, ત્યાં પણ બાય ચાન્સ આપણને લાગી શકે છે જોબ. તો ડોન્ટ મિસ ઓલ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ગુડ લક ફોર યોર જોબ સર્ચ. જો તમને મારી આ ઇન્ફોર્મેટિવ વિડીયો સારી લાગી હોય, તમને હેલ્પ મળી હોય, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.